ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતોનો તાજેતરમાં વાવણી કરેલ મગફળીનો પાક થયો નષ્ટ. ધારી તાલુકાના દેવાડ ગામના ખેડૂતોની વ્યથા હૃદયસ્પર્શી છે. ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ચોમાસાની શરૂઆત થતાં જ વાવણી કરે છે, પરંતુ વાવણી કર્યાના થોડા જ દિવસોમાં અચાનક ભૂંડ અને રોજનો ત્રાસ આ ખેડૂતોને શરૂ થઈ જાય છે. જો વાત કરવામાં આવે ભૂંડની, તો ખેડૂતો દ્વારા વાવેલી મગફળીમાં જમીનની નીચેથી દાણો શોધીને ગ્રહણ કરે છે, સાથે જ જમીનમાં પોતાના દાંતોથી ભયંકર નુકસાન કરે છે. ત્યારે ખેડૂતો પોતાના પાકને નષ્ટ થતો નજરે જુએ છે. ધારીના દેવડા ગામના રહીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂત ગોરધનભાઈ વસોયાની વ્યથા પણ કંઈક આવી જ છે. ભૂંડ દ્વારા તેમના ખેતરમાં 5 વીઘા કરતાં પણ વધારે વાવણી કરેલ મગફળી નષ્ટ કરેલ છે. ગોરધનભાઈના જણાવ્યા અનુસાર ખેડૂત મંડળી પાસેથી લોન લઈને અમે બિયારણ ખરીદી છે, ત્યારબાદ મજૂરો દ્વારા બીજને રોપીએ છીએ અને જો સમયસર વરસાદ થાય તો આ વાવેલ પાક ઉગી નીકળે છે, પરંતુ ભૂંડ અને રોજના ત્રાસ તો નફામાં ગમે એ ક્ષણે આ ભૂંડનું આખું ટોળું ખેતરમાં પ્રવેશે છે અને સામાન્ય ઉગી નીકળેલી મગફળીના પાકને સાવ ખોદીને બરબાદ કરી નાખે છે. ત્યારે આ ગરીબ ખેડૂત ઉપર તો જાણે તેનું સર્વશ્રેષ્ઠ લૂંટાઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે. ત્યારે દેવડા ગામના ખેડૂતોની બસ એક જ માંગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસમાંથી થયેલ નુકસાનનું વળતર વહીવટતંત્ર દ્વારા ચૂકવવામાં આવે, અન્યથા આ ત્રાસ ભોગવતા ખેડૂતો ગોરધનભાઈ વસોયા આવનાર સમયમાં નિશ્ચિતપણે આત્મવિલોપન કરશે તેવું ખેડૂત ગોરધનભાઈ જણાવી રહ્યા છે. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી. આમાં ખાવા કરતા તો જાજુ ઉગી ગયેલું નુકસાન છે. ખાધું કાંઈ નથી. આવી જ નુકસાન છે ખેડૂતને. આમાં છે કાંઈ ખાવાનું? આમાં શું ખાય? આ તોય હસોડું ઉગેલું કાઢી નાખે છે. થોડીક તો ખેડૂત પ્રત્યે કંઈક દયા થાય એવું સરકારને નિવેદન છે. આમાં શું લઈ લે? આમાં શું ખાવાનું છે? આ ખાવાની વસ્તુ આમાં બિયા હોય તો એમ થાય કે બિયા ખાઈ જાય. આ છોડવો તો પૂર્ણ ખાતા નથી, છતાંય આવું કાઢીને હેઠું મૂકી દે. આમાં ખેડૂતનું શું કરવાનું? આમ શું છે ને શું ખરેખર સમસ્યા છે? મારું નામ મહેશભાઈ છે અને દેવળા ગામ છે અને ધારી તાલુકો છે. અમને આ રોજ ભૂંડની બહુ ત્રાસ છે. શું ઈચ્છો છો આપ? અમને આ રોજ ભૂંડમાંથી મુક્તિ આપે એવી અમને માંગણી કરી છે. ક્યાં ક્યાં નુકસાન કરે છે આ ભૂંડ? ખેતરમાં અમારે બધે ગમે ત્યારે રાત્રે આવી તોય રાત્રે જાગી આખી રાત જાગી તોય ગમે ત્યાં ખૂણે કરીને ખાઈ જઈશ.
કેટલું નુકસાન કરે છે? નુકસાનનું કોઈ વાત જ નહીં, એટલી કરે છે. જે આપની મગફળી વાવેલી હોય એને નીચેથી તોડી નાખે છે. હા, મગફળીને એને શેરેકર ખોતરીને ખાઈ જાય દાણા ને બધું. તો હવે તમે શું ઈચ્છો છો? એની મુક્તિ મળે અમને, એને રોજ ભૂંડની ત્રાસથી મુક્તિ મળે એની માગણી કરી છે. મારું નામ રાઠવા જયેશભાઈ હરસિંહભાઈ. હું તો શેખ છોટાઉદેપુર જિલ્લામાંથી અહીંયા ભાગ્યું રાખવા આવ્યો છું અને માંડવીનું વાવેતર કર્યું અને ભૂંડ અને રોજ આવી હાલત કરી ગયા બરાબર. એમાં પછી મારે વધે હું અને ખેડૂતે એવું કરે બરાબર. કેટલી નુકસાની એમાં કરી છે? કેટલી નુકસાની થઈ કેટલી અને અમે કરી? કાયમ માટે અહીંયા બળ કરતા હોય અને આવી નુકસાની થાય પછી અમને શું ફાયદો? આના નુકસાન- માટે તમે નુકસાની કેટલી થઈ છે? નુકસાની આશરે 4 થી 5 વીઘા થઈ છે બધું ખાઈ ગયા બરાબર. છે? બધું ખાઈ ગયા છે. અને રાત દિવસ અમે લડીએ તે છતાં આવી જાય ભૂંડ અને શું કરીએ અમે? તો હવે શું તમારી માગણી શું છે? હવે કંઈ તો રોજ અને ભૂંડનો વહીવટ કરવાનો અને કંઈક સહકાર આપે એવી વિનંતી કરું છું. શું છે ને શું સમસ્યા છે? મારું નામ કનુભાઈ જાદવભાઈ વસોયા, ગામ દેવલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. શું સમસ્યા છે? સમસ્યા અમારી આ કાયમિકના માટે આ રોજ અને આ ભૂંડ, આ અમારા ખેતર તમે જોવો, અમારી દિશા તમે જોવો. સરકાર અમે આમાંથી ક્યાંક પણ મુક્તિ અપાવે, નકર અમારે શું કરવું? આમાં અમારા બાળ બસા ખાય શું? અમે આવડી ખર્ચા કરીને આ બધું ઉગાડીએ અને રોજ ભૂંડ ખાઈ જાય તો અમારે શું કરવું? એક તો અત્યારે અમારી પાસે પૈસા નથી. આ બિયારણ ખાતર બધું અમે ગીરવે ઓલો મંડળીમાંથી લઈ અને આ અમે વાવ્યું છે, ખેતી કરી છે. તો હવે આ બધું ખાઈ ગયો. હવે અમે બીજી ફેરું અમે ક્યાંથી લેવા જાય? શું કરીએ અમે? શું ઈચ્છો છો આપ? આમાંથી અમને સરકાર ગમે તેમ કરીને અમને મુક્તિ અપાવે અને આ રોજ ભૂંડના ત્રાસમાંથી અમને છોડાવે. મને શું સમસ્યા છે? કુશાલભાઈ માવજીભાઈ, શું સમસ્યા છે? અમારી સમસ્યા એવી છે કે આ રોજ ભૂંડ અમે મુક્તિ કરો. અમે અહીંયા આવી રીતે વાવી અને રાતદી અમે અહીંયા આવી તો આ ભૂંડ ખાઈ જાય, આખી રાત જાગી અને આ ભાવના બિયા વાવીને અમારે કરવું શું? હવે શું માગણી છે તમારી? અમારે માંગણી એવી છે કે આમાંથી અમે કોઈ પણ આનો નિકાલ કરે, કે આનો ગમે રસ્તો કાઢે, કે આ ભૂંડ છે અમને તારવે. રોજે એટલા ભૂંડ એટલા કેટલું નુકસાન કર્યું છે? નુકસાન 4 થી 5 વીઘાનું કર્યું. તો શું ઈચ્છો છો હવે તમે? અમે એવું ઈચ્છીએ છીએ કે આમાંથી અમને ગમે રસ્તો કરી દે અને આનો કોઈ વિકલ્પ આપે એમ.